એવું કહેવાય છે કે જિંદગીમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો એકાદ વખત તો કમરનો દુખાવો થતો જ હોય છે. હવે જ્યારે આવો દુખાવો થાય ત્યારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને જે લોકોને થયો નથી હજુ સુધી દુખાવો, એમણે કમરનો દુખાવો ભવિષ્યમાં ના થાય એ માટે શું પગલાં લેવા જોઈએ. સૌથી પહેલી જે વસ્તુ આવે છે, એક તો બેસવાનો પોસ્ચર. મોટાભાગના લોકોએ દિવસનો ઘણો ખરો સમય બેસવામાં વ્યતીત કરવો પડે. તો જ્યારે પણ બેસવાનું થાય ત્યારે આપણે શું ધ્યાન રાખીશું કે એક તો આમ ટટ્ટાર બેસવાનું નહીં કરીએ. આ રીતે ટટ્ટાર બેસીશું એકદમ સ્ટ્રેટ થઈને એટલે થોડી વારમાં આપણે થાકી જઈશું. જ્યારે પણ બેસવાનું થાય જો આ રીતે બેસીશું, આને કહેવાય સ્લાઉચ પોઝિશન, અથવા તો આ છે જે સ્લાઉચ પોઝિશન. સોફા પર ટીવી જોવા માટે બેઠા અને આ રીતે લાંબા થઈને બેસી ગયા, થોડી વારમાં કમર દુખવાનું શરૂ થાય. ક્યાંય નીચે બેસી ગયા વાતો કરતા કરતા અને આ રીતે આમ થઈને બેસી ગયા, થોડી વાર કમર દુખવાનું શરૂ થાય. તો એનું કારણ છે આપણે જે કુદરતે આપણી કમરનો જે આકાર આપેલો છે એની અગેન્સ્ટ જઈને આપણે બેસીએ છીએ. જ્યારે પણ બેસવું હોય ત્યારે હંમેશા પાછળ જઈને એકદમ રિલેક્સ થઈને સપોર્ટ લઈને બેસવું જોઈએ. જ્યારે પણ આ રીતે બેસીએ ત્યારે 30-35 મિનિટ થાય પછી એટલીસ્ટ 5 મિનિટ માટે કાં તો પોતાની જગ્યા પર જ ઊભા થઈ જઈએ અથવા તો 5 થી 10 મિનિટ ચાલી લઈએ. જેમને લોંગ ટાઈમ સિટિંગ કરવાનું થાય છે, જેમને લાંબો સમય બેસવું પડે છે, એ લોકો માટે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.